જય સદગુરુ મહારાજ. તમામ સાધુ સંતો, મહંતો, ભેગ ભગવતી, જતી સતી, આચાર્ય પુરુષો તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં જય ગુરુ મહારાજ. જય અલગ ધણી, જય અખંડ ધણી, બંદગી સાહેબ की ओर सुमिरन सतनाम का. જય સિયારામ, જય સિયારામ. મારા વાલા ભક્તજનો, હમણાં એવો એક સત્સંગ સાંભળ્યો હતો, થોડુંક બોલવાનું મન થયું કે સદગુરુ આપણને બધું જે પાખંડ, અંધશ્રદ્ધા, દોરા ધાગામાંથી છોડાવે છે. એ તો બરોબર છે, છોડાવે સદગુરુ મહારાજ. પણ મારા વાલા, છોડવું અને છૂટી જવામાં બહુ ફરક છે. છોડવું અને છૂટી જવામાં, હું એમ કહું છું કે સદગુરુ મને તમને સત્ય સમજાવે અને સત્ય બતાવે, અને જો સત્ય મારામાં તમારામાં આવે તો છોડવું નથી પડતું, છૂટી જાય છે. જેમ સૂર્યનો ઉદય થાય, અંધકારનો નાશ પામી જાય. અંધકારને હટાડવાની કોશિશ ન કરવી પડે. અંધકારને કહેવું ન પડે તું વયો જા, એની મેળાએ વયો જાય. સૂર્યનો પ્રતાપ એવો છે, પ્રકાશ એવો છે. એમ મારા તમારા જીવનમાં સત્યનો પ્રકાશ થાય એટલે અસત્યને છોડવું નથી પડતું મારા વાલા, છૂટી જાય છે. છોડવામાં અને છૂટી જવામાં બહુ તફાવત છે. જેમ આપણે બાળપણની અંદર રમકડાએ રમતા હોય અને પછી યુવાનીમાં પ્રવેશ કરીએ એટલે એ રમકડા બધા છૂટી જાય છે, છોડવા નથી પડતા. છોડવામાં કાંઈક મમત્વ રહેલું છે, છોડવામાં કાંઈક અહંકાર જેવું રહેલું છે, કાંઈક હુંપણું જેવું રહેલું છે, સૂક્ષ્મ અહંકાર રહેલો છે. અને છૂટી જાય ને એમાં કાંઈ રહ્યું નથી મારા વાલા, છૂટી જાય એમાં કાંઈ રહે નહીં. એટલે સદગુરુ એવા છે, સદગુરુ તત્વ એવું છે કે જો મને તમને સદગુરુ ભેટ્યા અને સત્યની ઓળખાણ થઈ તો છોડવું નથી પડતું, છૂટી જાય છે. છૂટી જાય છે એની મેળાએ, છોડવું નથી પડતું. એટલે રામાયણની અંદર કીધું છે કે બંદવ ગુરુપદ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પૂંજ જાચુ બચન રવિ કરની કર. સદગુરુ મહારાજના વચનો સૂર્યના કિરણ સમાન છે. સાક્ષાત નર હરિ છે ને, એ નર રૂપે છે. સૂર્યના કિરણ, સૂર્ય ઉદય થાય એટલે અંધકારને કેવું નથી પડતું, કેવું પડે છે, એની મેળાએ નીકળી જાય છે, એની મેળાએ દૂર થઈ જાય છે. એમ મારા તમારામાં સત્ય આવે ને એટલે અસત્ય એની મેળાએ છૂટી જાય છે, છોડવાની કોશિશ નથી કરવી પડતી. સદગુરુ કોઈ વસ્તુ છોડાવે નહીં, એની મેળાએ છૂટી જાય. અસત્ય હોય ને એની મેળાએ છૂટી જાય. પણ પ્રમાણ એક જ છે, પ્રમાણ એક છે કે નામ દળ્યાનું પારખું એને મટી ગયો વાદ ને વિવાદ. હું ને મારું હૃદય નહીં એને ટળી ગયા ત્રિવિધ તાપ, એને બધું ટળી જાય છે. સત્યનું પ્રમાણ એ છે કે તમારા હાથમાં સત્ય આવે, તમારામાં સત્ય આવે, તમારા જીવનમાં સત્ય આવે એટલે અસત્ય એની મેળાએ દૂર થઈ જાય, અસત્ય એની મેળાએ છૂટી જાય. છોડવું પડે ને એમ નહીં, છૂટી જાય, આપણને ખ્યાલ પણ ન રહે. અને છોડવામાં કોશિશ કરવી પડે, એમાં ક્રિયા કરવી પડે, અને એમાં કંઈક મમત્વ રહેશે. એટલે ઘણા એમ સત્સંગમાં વાતો કરતા હોય કે સદગુરુ આપણને દોરા ધાગા અને ભૂવા ભરાડીમાંથી બધું છોડાવે છે, એની મેળાએ છૂટી જાય. છોડાવે એ તો બરોબર છે, છોડાવતા હશે, પણ એ છોડાવેલું હોય ને ક્યારેક પાછું છૂટી જાય, પાછું આવીને છોડાવેલું પાછું આવી જાય. અને ઓલું છૂટી ગયું હોય ને, જે અહીંથી છૂટી જાય ને, એ પછી કોઈ દિવસ આવે નહીં મારા વાલા. મહાપુરુષોની આ દુઃખતી છે ને, મહાપુરુષોની આ દુઃખતી છે. એની પાસે પ્રેક્ટિકલ છે. સતી તોરલે જાડેજાને તલવાર છોડાવી નથી, તલવાર છોડાવી નથી, એને રામસાગર આપ્યો. રામસાગર આવ્યો એટલે તલવાર છૂટી ગઈ. આ પ્રમાણ સત્યનું. સતી તોરલે તલવાર મૂકી દે એમ નથી કીધું, એને તો રામસાગર આપ્યો, હાલે આ રામસાગર. સત્ય આપ્યું એટલે અસત્ય, તલવાર એની મેળાએ છૂટી ગઈ મારા વાલા. આ પ્રયોગ છે, આ એક પ્રયોગ છે. તમે સત્ય આપો ને શિષ્યને એટલે એની મેળાએ અસત્ય છૂટી જાય. આ સદગુરુનું પ્રમાણ છે, સદગુરુનું પ્રમાણ આ છે. ભરતભાઈ રબારી અમારે મિત્ર, ઓહો, સંસલગીરી બાપુ,
બહુ જૂના જોગી અમારે બધા મહાપુરુષો છે. એમાં ભરતભાઈ રબારી જૂના રતન પર, સાડા રતન પર, એમના દાદા ભીખા બાપા. હા, બહુ સરસ ભજનો બનાવ્યા છે, બહુ સરસ ભજનો છે. એના ભજનો વિશે આપણે બોલવું છે ક્યારેક, ગુરુ મહારાજ કૃપા કરે ને એના ભજનો વિશે આપણે ચર્ચા વિચારણા કરવી છે. બહુ સરસ ભજનો છે. અજ્ઞાન કુળમાં જન્મિયા રબારી રીંગા જાતિ, દાસ ભીખાને સદગુરુ શાંતિ ભેટતા, ભાંગી ભીખાની ભ્રાંતિ. હા, એ ભીખા ભગત. અને અમારે સંસલગીરી બાપુ જુનાગઢ, પ્રેમી આત્મા, બહુ પ્રેમી આત્મા. એમ મારા વાલા મારું કહેવાનું એટલું હતું. એટલા માટે થોડુંક લાઈવ કરવું પડ્યું કે એક ભાઈ મહાપુરુષ કોઈક સત્સંગ કરતા હતા કે ભાઈ સદગુરુ આ બધું સોડાવે, ભુવાન બરાડીને દોરાન ધાગા, એ તો બરોબર છે, હાલો નિયમ લેવડાવતા હોય છે. પણ મારો એવો કહેવાનો નિજી મત છે કે સદગુરુ તમને સત્ય આપે ને એટલે અસત્ય છૂટી જાય, છોડવું ન પડે. જેમ સતી તોરલે જાડેજાને રામસાગર આપ્યો એટલે તલવાર તૂટી ગઈ, છોડવી ન પડી, છૂટી જ ગાય. આ સત્યનું પ્રમાણ છે. સત્યનું પ્રમાણ શું? તમારી પાસે સત્ય આવ્યું એટલે અસત્ય છૂટી જાય. આ મોટામાં મોટું પ્રમાણ. સૂર્ય ઉગે એટલે અંધકાર નાશ પામી જાય. તમારામાં જ્ઞાન આવે એટલે અંધકાર વયો, અજ્ઞાનતા વહી જાય ને, એને હટાડવી ન પડે તો જ જ્ઞાન આવ્યું કહેવાય. જ્ઞાન તમારામાં જ્ઞાનનો ઉદય થયો, જ્ઞાનનો સૂર્યોદય થયો એટલે અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે. આ એનું મોટું પ્રમાણ. એટલે સવારામ બાપા કહે છે કે નામ જડ્યાનું પારખું. તમારા પાસે નામ આવ્યું, સત્ય આવ્યું, તો નામ જડાનું પારખું શું? તો એને મટી ગયો વાદ ને વિવાદ. એને જગતમાં કોઈ જગ્યાએ વાદ વિવાદ રહેતો નથી. હું ને મારું હૃદય નહીં, એને ટળી ગયા ત્રિવિધિ તાપ. આ મહાપુરુષના પ્રમાણ છે. એમ મારા વાલા, જેની પાસે સત્ય આવે ને એટલે અસત્યને છોડવું નથી પડતું, એની માળે છૂટી જાય છે. બોલ સદગુરુ મહારાજ કી જય.